નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 8માં પાઠ નંબર 16 જાત્રા ફળી આ પાઠનું વાંચન કરીશું, એની સમજૂતી મેળવીશું, સર્જક પરિચય પ્રાપ્ત કરીશું, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું અને વ્યાકરણની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ છીએ. પાઠ નંબર 16 જાત્રા ફળી. એના સર્જક છે ભૂપત વડોદરિયા. ભૂપતભાઈ છોટાલાલ વડોદરિયાનો જન્મ ધાંગધ્રામાં થયો હતો. તેઓ લેખક અને પત્રકાર તરીકે જાણીતા છે. થોડાક વર્ષ તેમણે ગુજરાત સરકારમાં માહિતી નિયામક તરીકે કાર્ય કર્યું હતું. પ્રેમ અને પૂજા તેમની નવલકથા છે, તો કસુંબીનો રંગ અને જીવન જીવવાનું બળ તેમના વાર્તા સંગ્રહ છે. ઘરે બાહિરે તેમનો નિબંધ સંગ્રહ છે. જાત્રા ફળી એક સુંદર સંવેદન કથા છે, જેમાં વાર્તા કથકની ક્ષયની બીમારી વિશે જાણીને પોતે જાત્રા જવાનું ટાળીને એ માટેના પૈસા વાર્તા કથકની સારવારમાં વાપરવાનો નિર્ણય કરીને કહે છે કે મારી જાત્રા ફળી. અહીં માનવ ધર્મનો મહિમા થયો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠનું વાંચન કરીએ. 8 કલાકનું ગધાવેતરું કરીને હું સાંજે ઘેર જવા નીકળતો ત્યારે અંગ થાકેલા લાગતા, પણ એ થાક રસ્તાની ધૂળ જેવો હતો. મોં અને હાથ પગ ધોવાની સાથે જેમ એ ધૂળ ચાલી જાય તેમ જમીને ઊભો થતો ત્યારે પેલો થાક પણ ચાલ્યો ગયેલો જણાતો. હું ઝાઝું ભણ્યો નહોતો. 6 અંગ્રેજી સુધીનો જ મારો અભ્યાસ હતો, પણ મારો પગાર 100 રૂપિયા હતો. હું એક શેઠની નોકરી કરતો હતો. શેઠ 100 રૂપિયા વસૂલ કરતા હતા, પણ આજે 100 રૂપિયા ક્યાંથી? આ 100 રૂપિયામાં મારે અમારા 3 જીવનું પોષણ કરવાનું હતું. હું, માતા અને પત્ની. પત્નીનો સ્વભાવ થોડો ઉગ્ર ખરો, પણ શિયાળામાં અગ્નિ જેવો હૂંફાળવો બની રહે છે, તેમ પત્ની મારી નાની મોટી આપત્તિઓમાં એવી જ મધુર અને સાંત્વનદાયી બની રહેતી. જોકે જીવન સંગ્રામ મારે એકલે હાથે લડવાનો ક્યારેક વખત આવ્યો નહોતો. સાચું કહું તો 100 રૂપિયા રડી લાવીને હું માના હાથમાં મૂકી દેતો અને મા જ ઘર ચલાવતી. આજની દુનિયામાં 100 રૂપિયાની આવક કોઈ મોટી વસ્તુ નથી, પણ માતા તો એને બાદશાહી પગાર ગણતી. જોકે એમાં ઢીલા થઈ જતા મારા મનમાં એ જ રીતે હિંમત પૂરવાની જ એની નેમ વર્તાઈ આવતી. આમ અમે સુખી હતા. અમારી નાનકડી દુનિયામાં સુખ અને દુઃખ હતા, પણ માતા પોતાના મનથી ક્યારેય દુઃખનો સ્વીકાર ન કરતી. કહેતી, દુઃખ કેવું? દુનિયામાં મોટું દુઃખ રોટલાનું, બાકી તો મનના બધા ચાળા. અમને પેટ પૂરતું ભોજન મળતું અને એ માતાને મોટામાં મોટું સુખ હતું. તે રૂપિયાના ભાડાવાળા એક ઓરડામાં અમારું ઘર હતું. ઘર બહુ સગવડવાળું નહોતું, પણ તેની નાની મોટી અગવડો અને ખામીઓને અમે અમારા ભાગ્યની ખોળ ખાપણોની પેટે જ નિભાવી લેવાનું શીખી ગયા હતા અને તેનો વસવસો ક્યારેય ન કરતા. આમ અમારો સંસાર સુખરૂપ ચાલ્યો જતો હતો. ત્યાં ઓચિંતો મારા શરીરે મને દગો દીધો. જાન સાથે આણેલું ઉખડ્યું હોય એમ લાગ્યું. હવે મને સાંજે જે થાક લાગતો તે જાણે સહેલાઈથી ખંખેરી શકાતો નહીં. સાંજે હું ઢગલો થઈ જતો. શરીર ગારા જેવું થઈ જતું. આંખો બળતી, માથું ભારે ભારે લાગતું અને ઘેર આવીને ખાવાની ઈચ્છા ન રહેતી. મમ્મા મોડી આવ્યા કરતી. શરીરમાં થયેલા આ ફેરફારમાંથી કેમ અછાના રહે? એ કહેતા, બેટા, દીએ દીએ તારું શરીર પીળું હળદર થતું જાય છે. ખોરાકમાં સાવ ઉતરતો જા છે. ઠીક ન હોય તો કોઈ દવા લે, ડાક્ટર વૈદ્યને દેખાડ. આપણે તો... માએ વાક્ય અધૂરું મૂક્યું, પણ હું તો તેને બરાબર સમજી ગયો. આપણને ગરીબને તો કાયા એ જ મૂડી, એમ એ કહેવા માગતી હતી. મારી ઈચ્છા તો મહિનો માસ રજા લઈને આરામ કરવાની હતી, પણ શેઠ મને
1 મહિનાની રજા આપવા તૈયાર નહોતા, સિવાય કે મારે કાયમી રજા જોઈતી હોય. રખે માનતા કે મારા શેઠ કોઈ દયાહીન સ્વાર્થી હતા. એમનો બિચારાનો પણ વાંક નહોતો. એમનો ધંધો ઘસાઈ ગયો હતો અને બને ત્યાં લગી કોઈ જૂના માણસને છૂટો ન કરવો એવી એમની ઈચ્છા રહેતી. એટલે ધંધામાં જાજો રસકસ રહ્યો નહોતો, તોય મને અને મારા જેવા બીજા 2-3 માણસોને એ નિભાવતા. અંધારું થઈ ગયું હતું. આમ તો થાકીને લોથ થઈ ગયો હતો, પણ સૌથી વધુ દયા તો અત્યારે મારા પગની આવતી હતી. એમને મને ઘર ભેગો કર્યા વિના છૂટકો છે. રસ્તામાં થયું કે ડાક્ટર પાસે જતો આવું. આમને આમ જાજુ તણાવાથી તૂટી જવાશે, પણ શરીર બિચારું આરામ ઝંખતું હતું. ભૂખ લાગતી નહોતી કશું ખાધા વિના, અને બહુ તો એક પ્યાલો ચા પીને સૂઈ જવાની ઈચ્છા હતી. પણ મારી રાહ જોઈને ભૂખ્યા બેઠેલા મા અને પત્નીનો વિચાર કરતાં જ એમ થતું કે કેમ ખાવું નથી એમ પૂછશે તો શું કહીશ? શરીરમાં ઠીક નથી એમ કહીશ એમની કે એવું એમને લાગશે તો બિચારા એ નહીં ખાઈ શકે. એમની ભૂખ મરી જશે અને જીવ બાળશે. જૂઠું જ બોલીશ. કહીશ કે પેલો પાંચન મળી ગયો હતો. પાંચનને તો તમે જાણો છો ને, એનો કાઠિયાવાડી આગ્રહ તમે ક્યાં નથી જાણતા. ભૂખ નથી લાગતી એમ કહેતા કંઈકને એણે પોતાના કાઠિયાવાડી આતિથ્યનો પરચો બતાવી ડઝન રોટલી દાબી જતા કરી દીધા હતા. હા, એ પાંચન પરાણે ઘેર લઈ ગયો અને જમવા પણ બેસાડી દીધો. ઘણી હા ના કરી, પણ તે માને. કહ્યું કે બિચારા બા મારી રાહ જોઈને બેઠા હશે, પણ ન જ સમજો. ઘેર જઈને આ જૂઠનો આશ્રય લઈને મેં ખાવાનું ટાળ્યું. મા અને પત્નીએ ખાઈ લીધું. મારો થાક છુપાવવા હું મથી રહ્યો. માતાની આંખો મારું નિરીક્ષણ કરવામાં ન રોકાય એ માટે મેં વાતચીત ઉપાડી. છે કોઈનો કાગળ? માએ કહ્યું, હા, કાકીમાનો છે. ગુરુવારે કાકીમા અહીં આવે છે. કાકીમા એટલે મારા બાપાના કાકી. એ મારા વતનના ગામમાં રહેતા હતા. 5,000ની વસ્તીવાળા મારા વતનમાં એ જૂના પુરાણા બાપદાદાના નાનકડા ઘરમાં જીવતા હતા. કાકા નહોતા. દાયકા પહેલાં એ ગુજરી ગયા હતા. કાકીમાને કશું સંતાન નહોતું. એમની ઉંમર હશે 50ની આસપાસ. મારા વતનના એ નાનકડા ગામમાં જ એમની દુનિયા સમાઈ જતી હતી. અત્યારે એ અહીં શા માટે આવતા હશે? મેં માને પૂછ્યું. અમસ્થા કે ખાસ કાંઈ? મા બોલ્યા, એમને જાત્રાએ નીકળવું છે. મથુરા, વૃંદાવન, બદ્રીનાથ, રામેશ્વર બધે જવાના છે. અહીંથી વંડાવનદાસ જવાના છે. તે એમની સાથે એ જઈ આવે. નીકર એ બિચારા એકલા તો થોડા જ જઈ શકે, કોક હારે જોઈએ ને. કાકીમા નિસંતાન હતા. કાકાભા ભગવાનનું માણસ હતા. એ ઈશ્વરની ભક્તિમાં જ લીન રહેતા. કાકીમા કાકાભાના અવસાન પછી ઈશ્વર ભક્તિ તરફ વળી ગયા હતા. પહેલાં તો એ કહેતા, એકલાને તો કાંઈ અવતાર છે, શું રાંધવું, શું ખાવું. 2-1 વર્ષ એ સૂનમૂન રહ્યા. કાકીમાનું ખસી જશે એમ બધા માનતા, પણ કાકભાની ઊંડી ધાર્મિકતાની પડેલી અસર કાકાભા જતાં ઉપસી આવી અને કાકીમા ઠાકોરજીની પૂજામાં ચિત્ત પરોવવા લાગ્યા. પછી તો કાકીમા માટે ઠાકોરજી એક જીવતી જાગતી વ્યક્તિ બની ગયા હતા. સવારે ઠાકોરજીને જગાડવા, દૂધ ધરાવવું, જમાડવા, બપોરે પહોંઢાડી દેવા, 4 વાગ્યે પાછા જગાડવા, દૂધ ધરવું, રાત્રે જમાડવા અને પહોંઢાડવા. એ જ એમની દિનચર્યા બની ગઈ. પહેલાં તો એ કાંઈ રાંધતા નહીં, પણ પછી એ બધું ઠાકોરજી માટે રાંધતા. ઠાકોરજી કોઈ જીવતી વ્યક્તિ હોય, ખાવા પીવા સંબંધી એમને પણ ભાવા અભાવા હોય, તેમ ઠાકોરજીને જાણે પૂછી પૂછીને એ શાક કરતા, દાળ ઓળતા અને બધું બનાવતા. પતિ સેવાનું રૂપાંતર પ્રભુ સેવામાં થઈ ગયું. ધાર્મિક વૃત્તિના કાકભાનું સ્થાન કાકીમાના જીવતરમાં ઠાકોરજીએ લઈ લીધું અને એ જ એમનું સર્વસ્વ બની ગયા. કાકીમાના દિયર
નાના કાકબા એમને માસિક ખાધા ખર્ચી 30 રૂપિયા આપતા. એમાંથી થોડું ઘણું વધારીને કાકીમાં પુણ્યદાન કરતા. એમની પાસે 501 રૂપિયા રોકડા હશે તે એમની જાત્રા કરવાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માગતા હતા. માને મેં પૂછ્યું, કાકીમાં અહીંથી જાત્રાએ જવા ક્યારે નીકળશે? મા બોલ્યા, ગુરુવારે અહીં આવશે ને રવિવારે રવાના થશે. મારી તરફ તાકી રહેતા બોલ્યા, હે બચ્ચું, હવે ડાક્ટર પાસે તારે ક્યારે જવું છે? કે આમની આમ માથે મારી મૂકવું છે? શરીર એકવાર હાથથી જાય પછી કાબૂમાં આવતા બહુ વાર લાગે છે. હું કાંઈ બોલ્યો નહીં, પણ આવતીકાલે ડાક્ટરની પાસે જે આવવાનું જ એવો નિર્ણય મેં કર્યો. બીજે દિવસે હું ડૉક્ટર વસાવડા પાસે ગયો. ડૉક્ટર વસાવડા સાથે મારી આંખની ઓળખાણ હતી. 2-3 વાર હું શેઠને ઘેર એમને લઈ જવા માટે મળ્યો હતો. ડૉક્ટર વસાવડાનો સ્વભાવ પણ કંઈક સારો. હું એમની પાસે ગયો. મને એ ઓળખી ગયા. પૂછ્યું, કાં તમે તો એનેમિક લાગો છો? મેં ફીક્કું હસતા કહ્યું, હા સાહેબ, એ માટે જ આવ્યો છું. ડૉક્ટર વસાવડાએ મારું શરીર તપાસ્યું. એ ગંભીર થઈ ગયા. એમના મોં પરના ભાવ અને મૌન જોઈને મને ફાડ પડી. ડૉક્ટર વસાવડાએ કહ્યું, મારી સાથે ચાલો તો. ડૉક્ટર વસાવડા મને સરકારી દવાખાને લઈ ગયા. મારી છાતીનો એક્સરે લીધો. ફરીવાર સાંજે આવજો એમ કહીને છૂટા પડ્યા. સાંજે જ્યારે હું ગયો ત્યારે તેમણે મને કહ્યું, તમારા પિતા છે? મેં કહ્યું, ના, ગુજરી ગયા છે. ડાક્ટર બોલ્યા, મોટા ભાઈ કે બીજું કોઈ વડીલ? મેં જવાબ આપ્યો, સાહેબ, મોટો કે નાનો એકે ભાઈ નથી, કોઈ વડીલ પણ નથી. જે કહેવું હોય તે મને કહી દો, હરકત નથી. ડાક્ટરની પૂછપરછનો મર્મ હું થોડો ઘણો સમજી ગયો હતો. મારી હિંમત જોઈને તેમણે કહ્યું, જમણા ફેફસા પર ક્ષયની સારી એવી અસર છે. 3 મહિનાની રજા લઈને દવા શરૂ કરી દો. સ્ટ્રેપ્ટોમાઇસિનના 30 જેટલા લેવા પડશે. બીજી દવા ઉતારી આપું છું અને સંપૂર્ણ આરામ લો. સારો ખોરાક, સારા હવા પાણી અને આરામ, આ 3 વસ્તુ અગત્યની છે. મારી આંખોમાં જળહળિયા આવી ગયા. મને વધુ આઘાત તો એ વિચારે થયો કે માતાને આ વાતથી શું થશે? પત્નીને કેવું લાગશે? પહેલાં તો ડાક્ટરનું નિદાન માતા અને પત્નીને ન જણાવવાનો મેં વિચાર કર્યો. પણ પછી લાગ્યું કે એ વાત છુપાવવી સહેલી નથી. માતા બધું સમજ્યા વિના ન રહે. માતાને મેં જ્યારે બને તેટલા હળવા સ્વરૂપે આ વાત કરી ત્યારે એમના મોં પર મૂંગો અરેકારો આલેખાઈ ગયો. એમની આંખો આંસુથી છલોછલ ભરાઈ ગઈ. પત્ની આંસુ લૂછતી હતી એ મેં જોયું. મેં કહ્યું, બા, જો તમે આમ હિંમત હારી જશો તો પછી મારું શું? આ રોગ હવે કાંઈ અસાધ્ય નથી. ડાક્ટરે કહ્યું કે 3 મહિનામાં તો તમે છો એના કરતાં અડધો મણ વજનમાં વધી જશો. માતાએ તરત સ્વસ્થ થતાં કહ્યું, ના ના, એમ હિંમત કેમ હારી જવાય? પણ આ તો દીકરા જેવો દેહ. ડાક્ટર કહે એ દવા લઈ આવ, પૈસા તો કાળા ચોરના લઈ આવશો. માં એમ બોલ્યા તો ખરા, અને મેં કહ્યું કે હા હા, પૈસા તો ગમે ત્યાંથી, પણ અમે, હું અને બા, બંને મનમાં જાણતા હતા કે કાળો કે ધોળો કોઈ ચોર અમને ધીરે એમ નહોતું. અને ઘરમાં બીજું હતું શું સિવાય કે પત્નીના હાથ પર 2 પાતળી સોનાની બંગડીઓ, નાકમાં ચૂક અને કાનમાં બુટિયા. સૌભાગ્યના એ ચિહ્નો વિનાની પત્નીની કલ્પના અસહ્ય હતી. ક્યારેક ધોવા માટે એ સોનાની બંગડી કાઢતી કે નાકની ચૂક અને કાનના બુટિયા ઉતારતી ત્યારે તેના અડવા હાથ અને નાક જોઈને મને કંઈનું કાંઈ થઈ જતું. પણ આ 3 વસ્તુ એના અંગ ઉપરથી ઉતારી લઉં તો એ શું? એની કિંમત કેટલી આવવાની? વધુમાં વધુ 150 રૂપિયા? અને આટલી રકમ મારી દવા સારવાર માટે પૂરતી નહોતી.
એ સ્પષ્ટ હતું. શેઠ પાસે જવાનો મેં વિચાર રાખ્યો હતો. માતાને આશ્વાસન મળે એ માટે મને શેઠની મદદમાં કે મદદ કરવાની શક્તિમાં ઝાઝો ભરોસો પડતો નહોતો. તે છતાં મેં કહ્યું, બા, એમ તો શેઠ 500-700માંથી નહીં જાય. આ વાક્યે માતા અને પત્નીને કેટલી બધી હૈયારી આપી દીધી તે જોઈ શક્યો. શેઠને હું પૈસાનું તો ન કહી શક્યો, પણ મારા રોગની વાત કરી. શેઠે મને મહિનાની રજા અને 57 રૂપિયા રોકડા આપ્યા. ગુરુવારે કાકીમાં આવ્યા. મને બિછાનામાં જોઈને એમને નવાઈ લાગી. માએ જ્યારે મારા રોગની વાત એમને કરી ત્યારે એમની આંખો ભીની થઈ ગઈ અને સાદ રુદનભર્યો બની ગયો. એમની વાત્સલ્યભરી આંખો અને શ્રદ્ધાભરી નજર હું જોઈ રહ્યો. એકવડા માદાના કાકીમાં મૂર્તિમંત પવિત્રતા અને ધાર્મિકતા જેવા લાગતા હતા. એ બોલ્યા, ઠાકોરજી સુવાણ કરી દેશે. મા બોલ્યા, તમારા જેવા ગલઢા બુઢાના પુણ્ય પ્રતાપે. કાકીમાને મેં પૂછ્યું, કાકીમા, શરીર તો સારું છે ને? કાકીમા ગડગડાટ થતાં બોલ્યા, ભાઈલા, મને તો પાણાય નથી પડતા, પણ તને આ ક્યાં થયું? મેં વાત બદલાવતા કહ્યું, કાકીમા, એ તો શરીર હોય તે હાલ્યા કરે. રૂઢી રીતે જાત્રા કરજો અને અમારા વતી દર્શન કરજો. કાકીમા કાંઈ બોલ્યા નહીં. શુક્રવારે વંદાવન દાસ આવ્યા. એ 45 વર્ષના કાકભાના જૂના સંબંધી હતા. મોટી મોટી મૂછોવાળા અને ભરાવદાર શરીરના વંદાવન દાસની ધાર્મિકતા પણ એમને જોતાં જ જણાઈ આવે એવી હતી. વંદાવન દાસે કાકીમાને કહ્યું, ત્યારે ભાભી, જાત્રાની મેં બધી તૈયારી કરી લીધી છે. બધું ભેડું લઈ લીધું છે. કો તમારે કાંઈ બીજું લેવાનું છે? બામની શીશી અને બીજી થોડીક દવાઈ લઈ લઈશ. કાકીમાં આવ્યા ત્યારે તો યાત્રાએ જવાના ખૂબ ઉત્સાહમાં હતા. એમના વૃદ્ધ કરચાલ્યા મોં પર પુનિત યાત્રાધામોની દર્શનની અભિલાષા સ્પષ્ટ કળાતી હતી, પણ અત્યારે એ ઝાઝા ઉત્સાહમાં લાગ્યા નહીં. વંદાવન દાસે કાકીમાને ચૂપ જોઈને કહ્યું, કાં ભાભી, કેમ કાંઈ બોલતા નથી? કાકીમા ધીમેથી બોલ્યા, વંદાવન દાસ, હું તો જાત્રા માંડી વાળું છું. વંદાવન દાસભાઈ, અને અમે સૌ નવાઈ પામ્યા. વંદાવન દાસ બોલ્યા, શું કહો છો ભાભી? બધું તૈયાર થઈ ગયું છે. ત્યારે હવે હાલો ને ભાભી, આવો લાભ કેમ જતો કરો છો? આ તો જીવતરનો લાવો છે, પૈસાનું તો કાંઈ નથી ને? કાકીમાં બોલ્યા, ના ના, 500 રૂપિયા તો મારી પાસે છે અને એનાથી વધુ નોંધ જોઈએ. વંદાવનદાસ બોલી ઉઠ્યા, અરે 500માં તો ભયો. કાકીમાં કહે, પણ વંદાવનદાસ, હું તો જાત્રા માંડી વાળું છું. તમારે જાઓ, રૂઢી રીતે દર્શન કરજો અને મારા વતી. મેં કાકીમાને કહ્યું, કાકીમા, તમે જાત્રા કરવા માટે તો ઘેરથી નીકળ્યા છો, હવે એકાએક આમ મન કામ મોડું પડી ગયું? વાંધો શો છે? કાંઈ અગવડ મુશ્કેલી કહો તો કાંઈ સમજાય. કાકીમા હસીને બોલ્યા, ના ભાઈ ના, કાંઈ નથી. મને એમ થઈ ગયું કે ન જાઓ, ઠાકોરજીનો હુકમ જ સમજી લ્યો ને. કાકીમા મૂંગા થઈ ગયા અને અમારામાંથી પણ કોઈ વધુ આગ્રહ ન કરી શક્યો. રવિવારે વંદાવનદાસ જાત્રાએ જવા નીકળી ગયા અને કાકીમા વતનમાં જવા તૈયાર થયા. બાએ કાકીમાને રોકાવાનો આગ્રહ કર્યો, પણ એમને કહ્યું, મારે ઘેર પાછા ઠાકોરજી બિચારા. કાકીમા મારી કને આવ્યા અને બિછાના પર બેઠા. એક જૂની કોથળીનું મોં ખોલીને એમાંથી એમણે રૂપિયાની નોટો કાઢીને મને કહ્યું, ભાઈલા, ગણ જોઈએ, કેટલી છે? મેં નોટો ગણીને તેમને સોંપતા કહ્યું, કાકીમા, બરાબર છે 520 પૂરા. કાકીમાએ 20 રૂપિયા કાઢીને પેલી કોથળીમાં નાખ્યા અને 500 મારા ઓશિકા નીચે મૂકવા લાગ્યા.
મેં કહ્યું, આ શું કરો છો કાકીમા? કાકીમાએ કહ્યું, બોલીશ નહીં. ડાક્ટરે ના નથી કહી. અને બાને ઉદ્દેશીને બોલ્યા, લે હા વહુ બાપા, મારી તો જાત્રા ફળી, મને સ્ટેશને પહોંચાડ. પોતાનો જર્જરિત ટ્રંક માથે ચડાવીને કાકીમા ચાલતા થયા. ત્યારે કાકીમા એટલું બોલતા તો મારો કંઠ રૂંધાઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, ખરેખર કાકીમાની જાત્રા ફળી. બીજાને મદદ કરવી એ જ સાચી અને યોગ્ય જાત્રા છે. એ કાકીમા જાણતા હતા, સમજી ગયા અને તેમણે મદદ કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠના શબ્દાર્થ જોઈએ. તમારા પાઠ્યપુસ્તક પાન નંબર 112 ઉપર છે. શબ્દાર્થ: ઉગ્ર એટલે આકરું અથવા જલદ કે ક્રોધી. આપત્તિ એટલે આફત, સંકટ, દુઃખ, મુશ્કેલી. નેમ એટલે હેતુ, આશય, લક્ષ્ય. અછાના એટલે છાના, છુપા, અછતા. દયાહીણા એટલે નિર્દય, દયા વગરના. દિનચર્યા એટલે રોજનું કામકાજ. વસવસો એટલે અફસોસ અથવા પસ્તાવો. નિસંતાન એટલે સંતાન વગરના. સુવાણ એટલે આરામ, કરાર. અભિલાષા એટલે મનોકામના, ઈચ્છા. આશ્રય એટલે સહારો. આતિથ્ય એટલે મહેમાનગતિ, પરોણાગત. પરાણે એટલે ના છૂટકે, કમને. મર્મ એટલે ભેદ અથવા રહસ્ય. તાત્પર્ય: અલેરું એટલે લેણાદેણી ન હોવી. પુનિત એટલે પવિત્ર, અરેકારો. અરે એવો ઉચ્ચાર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દો જોઈએ. ન જીવા લાભ માટે કાળી મજૂરી કરવી એટલે ગધા વૈતરું. જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ એટલે જીવન સંગ્રામ. રોગના કારણની તપાસ અથવા રોગની ઓળખ એટલે નિદાન. સાધી ન શકાય તેવો, જેનો ઈલાજ નથી તેવો એટલે અસાધ્ય. રૂઢિપ્રયોગો જોઈએ. વર્તાઈ જવું એટલે ઓળખાઈ જવું. ઢગલો થઈ જવું એટલે ખૂબ થાકી જવું. મન મોડું પડી જવું એટલે ઈચ્છા ઓગાળી જવી. જીવ બળવો એટલે ચિંતા થવી. હિંમત હારી જવું એટલે નાસીપાસ થઈ જવું. હૈયારી આપવી એટલે સાંત્વના આપવી, સધિયારો કે સહારો આપવો. પાણાઈ નહીં પડવા એટલે કોઈ બીમારી ન હોવી. કંઠ રૂંધાઈ જવો એટલે દુઃખને કારણે હૈયું ભરાઈ જવું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાતચીતના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ. એમાં પ્રશ્ન નંબર 1 જોઈએ. તમે ક્યારેય યાત્રાએ ગયા છો? ક્યાં? તો જવાબ છે, હું પરિવાર સાથે દિવાળીના વેકેશનમાં દ્વારકા અને સોમનાથની યાત્રાએ ગયો હતો. દ્વારકાધીશ મંદિરની ભવ્યતા અને સોમનાથ મંદિરનો દરિયા કિનારો ખૂબ યાદગાર છે. પ્રશ્ન બીજો, તમે જાણતા હો એવા યાત્રાધામોના નામ જણાવો. તો હું જાણું છું એવા ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાં સોમનાથ મંદિર, ગીર સોમનાથ, દ્વારકાધીશ એટલે દેવભૂમિ દ્વારકા, અંબાજી મંદિર બનાસકાંઠામાં આવેલું છે, પાવાગઢ મંદિર પંચમહાલમાં, અક્ષરધામ મંદિર ગાંધીનગરમાં અને ડાકોર કૃષ્ણ મંદિર ખેડામાં વગેરે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 જોઈએ. ધાર્યું કરવા માટે તમે કોઈ સંકલ્પ કરો છો? કેવા? તો જવાબ, હા, મારું સફળ વ્યક્તિત્વ બનાવવાનું ધ્યેય પામવા મેં કેટલાક સંકલ્પો કર્યા છે. નંબર 1, દરરોજ સવારે વહેલા ઉઠીને યોગા કરવા. દરરોજ ઓછામાં ઓછા 2-3 કલાક અભ્યાસ કરવો. મોબાઈલનો જરૂર પૂરતો ઉપયોગ કરવો. માતા પિતાની વાત માનવી અને તેમને મદદ કરવી. આ સંકલ્પો મને મારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરશે એવી મને આશા છે. ચોથો પ્રશ્ન, તમારે ક્યારેય ડૉક્ટર પાસે દવા લેવા જવાનું થયું છે? શા માટે? જવાબ, હા, જ્યારે હું ધોરણ 7માં અભ્યાસ કરતો હતો ત્યારે મને ટાઇફોઇડ થયો હોવાથી 10 દિવસ સુધી મારે ડૉક્ટર પાસે દવા લેવા જવાનું થયું છે. પ્રશ્ન નંબર 5, તમને મોજશોખમાં પૈસા વાપરવા ગમે કે કોઈને મદદરૂપ થવું ગમે? જવાબ, મને મોજશોખમાં પાછળ પૈસા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદને
મદદરૂપ થવું ગમે. છઠ્ઠો પ્રશ્ન, તમે કોઈને મદદ કરી છે? ક્યારે? જવાબ: હા, હું કેટલીક વાર મારા મિત્રોની મારાથી થઈ શકે તેટલી મદદ કરું છું. સાતમો પ્રશ્ન, જો તમે કોઈને મદદ કરવા ઈચ્છો તો કેવી રીતે મદદ કરશો? જવાબ: જો કોઈને મદદની જરૂર હોય તો હું આ રીતે મદદ કરીશ. જો કોઈ મિત્રને અભ્યાસમાં મુશ્કેલી હોય તો તેમને જે તે વિષય અંગે સમજાવીશ. રસ્તા પર કોઈ વૃદ્ધ કે અપંગ વ્યક્તિને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરીશ. મારા નાના ભાઈ બહેનને તેમનું ગૃહ કાર્ય કરાવવામાં મદદ કરીશ. કોઈને દુઃખી જોઉં તો તેમની વાત સાંભળીશ અને હિંમત આપીશ. મને લાગે છે કે નાની નાની મદદથી પણ બીજાને ખૂબ ફરક પડી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 113 ઉપર, પેજ નંબર 113 ઉપર પ્રશ્ન નંબર 2. ઉદાહરણ મુજબ અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો. ઉદાહરણ આપ્યું છે સાંત્વનદાયી એટલે સાંત્વન આપનાર. બરાબર? તો નંબર 1, ફળદાયી એટલે ફળ આપનાર, લાભદાયક. નું વાક્ય બનશે: મહેનત અને લગનથી કરેલું કાર્ય હંમેશા ફળદાયી નીવડે છે. નંબર 2, દુઃખદાયી એટલે દુઃખ આપનાર અથવા પીડાદાયક. એનું વાક્ય બનશે: મિત્રનો વિશ્વાસઘાત એ જીવનનો સૌથી દુઃખદાયી અનુભવ હોય છે. નંબર 3, આનંદદાયી એટલે આનંદ આપનાર અથવા ખુશી આપનાર. એનું વાક્ય છે: રંગબેરંગી ફૂલો આનંદદાયી દ્રશ્ય સર્જે છે. પ્રશ્ન નંબર 3, આપણે સ્થાનિક ભાષાના શબ્દોને માન્ય ભાષામાં લખી અને વાક્ય પ્રયોગ કરવાનો છે. તો એનો જવાબ જોઈએ. પાહે એટલે નજીક અથવા પાસે. વાક્ય બનશે: પાહે આવ, બેહ એટલે પાસે આવ, બેસ. નીકર એટલે નહીં તો અથવા નહીંતર. વાક્ય: તું આય નીકર મારોય એટલે તું આવ નહીંતર મારીશ. પાણા એટલે પથ્થર. વાક્ય: પાણા એટલા દેવ નહીં એટલે પથ્થર એટલા દેવ નહીં. ટેશન એટલે સ્ટેશન. વાક્ય: ટેશન હજી દૂર છ, સ્ટેશન હજી દૂર છે. પોગાડ એટલે પહોંચાડ. વાક્ય: મારા પૈહા પોગાડ એટલે મારા પૈસા પહોંચાડ. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં તમને શબ્દો આપેલા છે. આપણે નંબર 1 જોઈએ. શિયાળામાં અગ્નિ ખાલી જગ્યા બની રહે છે. તો જવાબ બનશે હૂંફાળવો. 2, દુનિયામાં મોટું દુઃખ ખાલી જગ્યા, બાકી બધા તો મનના બધા ચાળા. તેમાં ખાલી જગ્યામાં જવાબ મૂકવાનો છે રોટલાનો. નંબર 3, પાનાચંદ ખાલી જગ્યાએ ઘેર લઈ ગયો અને જમવા પણ બેસાડી દીધો. તો આવશે જવાબ પરાણે. નંબર 3, કાકીમા માટે ખાલી જગ્યા એક જીવતી જાગતી વ્યક્તિ બની ગયા હતા. જવાબ આવશે ઠાકોરજી. નંબર 5, કાકીમાના ખાલી જગ્યા એમને માસિક ખાધા ખર્ચ માટે 30 રૂપિયા આપતા હતા. તો પોતાના દિયર. હવે આગળ જોઈએ. આપેલા વાક્ય માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. બરાબર? તો નંબર 1, લેખકે જૂઠનો આશ્રય લઈ ખાવાનું ટાળ્યું. તેમાં ક આવશે. બીમારીને લીધે ભૂખ નથી લાગતી એવું લેખક પોતાની માને જણાવવા નથી માગતા. નંબર 2, સાંજ પડતા લેખકને ખૂબ થાક લાગતો કેમ કે લેખકના શરીરમાં બીમારીએ ઘર કર્યું હતું તેથી. નંબર 3, કાકી મને છેલ્લી ઈચ્છા. બરાબર? તો જાત્રા કરવાની હતી. નંબર 4, ડૉક્ટર વસાવડાએ શરીર તપાસીને નિદાન કર્યું કે તમારા જમણા ફેફસા પર ક્ષયની અસર છે. નંબર 5, કાકીમાએ જાત્રા કરવાનું માંડી વાળ્યું કેમ કે બીમાર ભત્રીજાને દવા માટે પૈસાની જરૂર હતી. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 114 ઉપર, પેજ નંબર 114, એમાં પ્રશ્ન નંબર 6,
વાક્ય કોણ બોલે છે એ પાઠને આધારે કહો. નંબર 1, તમારા શરીરમાં નબળાઈ છે, તો ડૉક્ટર વસાવડા. નંબર 2, તમે જાત્રાએ આવવાની ના પાડો છો તેની મને નવાઈ લાગે છે, તો વનરાવન દાસ. નંબર 3, ભાઈ આપણા શરીરની કાળજી લેવી, લેખકના માતા. નંબર 4, અરે દોસ્ત જમો જમો હજુ થોડું લો, તો પાનાચંદ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ. માએ વાક્ય અધૂરું મૂક્યું. ત્યાંથી શરૂ કરીને ગુરુવારે કાકીમાં અહીં આવે છે. અહીં સુધી ફકરો વાંચો અને સાચી વિગત હોય તો જાત્રા ફળી એવું લખો અને ખોટી વિગત હોય તો જાત્રા ટળી એવું લખો. હવે નંબર 1, શેઠ ખૂબ જ દયાળુ હતા, તો જાત્રા ફળી. નંબર 2, ઘરેથી જ નક્કી કરીને નીકળ્યો કે ડાક્ટર પાસે જઈ આવું, જાત્રા ફળી. નંબર 3, હું સાચું જ બોલી ગયો કે મારે જમવું નથી, તો જાત્રા ટળી. નંબર 4, કાકીમાં આવતે મહિને આવવાના છે, જાત્રા ટળી. નંબર 5, કાગળ પાંચચંદનો આવ્યો હતો કે તે ગુરુવારે આવશે, તો જાત્રા ટળી. હવે પ્રશ્ન નંબર 8 જોઈએ. પ્રશ્નોના જવાબ લખો. એમાં પ્રશ્ન નંબર 1, લેખકનું ઘર બહુ સગવડવાળું નહોતું એવું શાના પરથી કહી શકાય, તો જવાબ, લેખકનો પગાર 100 રૂપિયા હતો. એમાંથી તેઓ એક ઓરડાના જે ઘરમાં રહેતા હતા તેનું ભાડું 13 રૂપિયા હતું. આમ લેખક, તેમની બા અને પત્ની એમ 3 વ્યક્તિના પરિવારના ઘર ખર્ચ પછી રૂપિયા વધતા ન હોવાથી તેમનું ઘર બહુ સગવડવાળું નહોતું. પ્રશ્ન નંબર 2, જમવા બાબતે લેખક જૂઠું કેમ બોલ્યા? જવાબ, બીમારીને કારણે લેખક ખાવાની ના પાડે તો લેખકના બા અને પત્ની કેમ ખાવું નથી એમ પૂછશે તો બીમારીની વાત જણાવીશ તો તેઓ જીવ બાળશે અને તેમની ભૂખ મરી જવાથી તેઓ બિચારા ખાઈ પણ નહીં શકે એમ વિચારી લેખક જમવા બાબતે જૂઠું બોલ્યા. પ્રશ્ન નંબર 3, માએ લેખકને ડાક્ટર વૈદ્યને દેખાડવા કહ્યું કારણ કે? જવાબ, લેખક થોડા સમયથી સાંજે કામ પરથી આવે ત્યારે તેમનું આખું શરીર ગારા જેવું થઈ જતું, આંખો બળતી, માથું ભારે ભારે લાગતું અને ઘરે આવીને ખાવાની ઈચ્છા ન રહેતી, મોંમાં મોળિય આવ્યા કરતી. શરીરમાં થયેલા આ ફેરફારો જોઈને માએ લેખકને ડાક્ટર વૈદ્યને દેખાડવા કહ્યું. પ્રશ્ન નંબર 4, ડૉક્ટરની વાત સાંભળી લેખકની આંખોમાં જળહળિયા કેમ આવી ગયા? જવાબ, ડૉક્ટરે લેખકને જમણા ફેફસામાં ક્ષયની સારી એવી અસર હોવાનું જણાવ્યું, જેની સારવાર માટે 3 મહિનાની રજા લઈને દવા શરૂ કરવાનું કહ્યું. તેની સારવારમાં સ્ટ્રેપ્ટોમાઇસિનના 30 ઇન્જેક્શન, બીજી દવા અને સંપૂર્ણ આરામની જરૂર હતી. સારો ખોરાક, સારા હવા પાણી અને આરામ સારવાર માટે ખૂબ અગત્યના હતા. લેખકની પાસે રૂપિયાની પૂરતી સગવડ નહોતી અને તેમના શેઠ તેમને 3 મહિનાની રજા નહીં આપે એમ વિચારતા તેમની આંખોમાં જળહળિયા આવી ગયા. પ્રશ્ન નંબર 5, કાકીમાએ જાત્રાએ જવાનું કેમ માંડી વાળ્યું? જવાબ, કાકીમાએ જાત્રાએ જવાનું માંડી વાળ્યું કારણ કે કાકીમા લેખકના ઘરની પરિસ્થિતિ જાણતા હતા. તેઓ લેખકની સારવાર માટે 3 મહિનાની રજા તથા સારવાર માટે રૂપિયાની જરૂર સમજીને પોતાની જાત્રાને માંડી વાળે છે અને તે રૂપિયા લેખકની સારવાર માટે આપે છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 જોઈએ. પાઠના આપેલા વાક્યોને વિગતે સમજાવો. એમાં નંબર 1, આપણને ગરીબને તો કાયા એ જ મૂડી, તો એનો જવાબ થશે, આ વાક્ય એવું સૂચવે છે કે ગરીબ માણસ પાસે ધન સંપત્તિ નથી હોતી, તેની પાસે માત્ર તેનું શરીર જ એકમાત્ર મૂડી એટલે કે સંપત્તિ છે. તે પોતાના શરીરના શ્રમથી જ રોજીરોટી કમાય છે. આ વાક્ય ગરીબ વર્ગની વાસ્તવિકતા દર્શાવે છે કે શરીર જ તેની આજીવિકાનું સાધન છે. નંબર 2, શરીર એકવાર હાથથી જાય પછી કાબૂમાં આવતા બહુ વાર લાગે છે. જવાબ,
આ વાક્ય એવું સૂચવે છે કે એકવાર સ્વાસ્થ્ય બગડે તો તેને સુધારવામાં ઘણો સમય લાગે છે. શરીરની તંદુરસ્તી જાળવવી સહેલી છે, પણ બગડ્યા પછી સુધારવી મુશ્કેલ છે. માંદગી આવ્યા પછી સંપૂર્ણ સ્વસ્થ થતાં લાંબો સમય લાગે છે. આ વાક્ય સ્વાસ્થ્યની જાળવણીનું મહત્ત્વ સમજાવે છે અને તંદુરસ્તી એ મોટી મૂડી છે તેનું સૂચન કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ. આ વાર્તાને વર્ગમાં નાટક સ્વરૂપે ભજવો. તો વિદ્યાર્થી મિત્રો તમારે જ આ વાર્તાને નાટક સ્વરૂપે ભજવવાની છે. બરાબર? એનો જવાબ તમારે જાતે લખવાનો છે અને વર્ગમાં તમે નાટક સ્વરૂપે ભજવજો તમારા ગુરુજીની મદદ લઈને. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 11 જોઈએ. મેં કરેલો પ્રવાસ આ વિષય પર તમારે નિબંધ લખવાનો છે. તો આપણે એનો જવાબ જોઈએ. મેં કરેલો પ્રવાસ. આ વર્ષે અમારી શાળામાંથી દિવાળીની રજાઓમાં 5 દિવસનો મહારાષ્ટ્રનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. એ પ્રવાસમાં હું પણ સહભાગી થયો હતો. અમારી બસ 27મી ઓક્ટોબરના રોજ રાત્રે 9 વાગ્યે અમારી શાળાએથી ઉપડી. અમારી બસમાં 48 વિદ્યાર્થીઓ અને 6 શિક્ષકો હતા. બસમાં અમે ગીતો ગાતા, નાચતા, કૂદતા, મજાક મસ્કરી કરતા અને રસ્તામાં આવતા ખેતરો, વૃક્ષો, નદીઓ અને તળાવોનું સૌંદર્ય પણ માણતા હતા. મેં આટલો આનંદ ક્યારેય અનુભવ્યો નહોતો. પ્રવાસ દરમિયાન મેં બધાની સાથે શિરડી, નાસિક, પંચવટી અને ત્રંબકેશ્વર જેવા ધાર્મિક સ્થળો જોયા. અમે બીબી કા મકબરા અને દૌલતાબાદના કિલ્લા જેવા ઐતિહાસિક સ્થળો જોયા. અમે અજંટા ઇલારોની ગુફાઓના શિલ્પો અને ચિત્રકામ જોયા. મને તો ખૂબ જ ગમ્યા. વળી અમે તાપી નદી પરનો ઉકાઈ ડેમ જોયો. વડોદરા નજીક આવેલા આજવા નિમેટાના રંગીન ફુવારા જોવાનો પણ મને લાભ મળ્યો. આ બધા સ્થળો જોવાથી મને ભારતની પ્રાચીન સંસ્કૃતિ, કલા અને સાહિત્યનો પરિચય થયો. બીબી કા મકબરા જોતાં જ મને તાજમહેલ યાદ આવી ગયો. કેટલાક સ્થળોએ અમને ભૌમ્યાએ એટલે કે ગાઈડે રસપ્રદ માહિતી આપી. પ્રવાસમાં અમારું કામ અમારી જાતે જ કરવાનું હતું. અમારી વસ્તુઓ અમારે જ સાચવવાની હતી. આ એક નવો અનુભવ હતો. આમ છતાં અમને અમારા મિત્રો અને શિક્ષકોની સાથે રહેવાની ઘણી મજા આવી. પ્રવાસમાં અમને ક્યાંક ક્યાંક અગવડ પણ પડી હતી, પરંતુ પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી સગવડ એમ કહી શકાય. પ્રવાસમાં આનંદમાં માણસની બધી અગવડો ભૂલાઈ જાય છે. પ્રવાસ દરમિયાન અમે જોયેલા સ્થળો અને અનુભવોની નોંધ પણ અમે અમારી ડાયરીમાં કરતા હતા. મેં કરેલી નોંધ મેં મિત્રોને પત્ર રૂપે મોકલવા વિચાર્યું છે. અમારી બસ શાળાએ પાછી આવી ત્યારે બધા વિદ્યાર્થીઓના મમ્મી પપ્પા તેમને લેવા આવ્યા હતા. હું મારા મમ્મી પપ્પા સાથે પ્રવાસની વાત કરતો કરતો ઘેર ગયો. મારી પ્રવાસ ડાયરી વાંચવાની મમ્મી પપ્પાને મજા પડી. આવા પ્રવાસો શાળામાં વારંવાર યોજાવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠમાં આવતા વ્યાકરણની પણ આપણે થોડી ઘણી ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ જોઈએ નીચેના શબ્દોની જોડણી એ સુધારીને લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉત્તર લખેલું છે એ સાચી જોડણી છે. આપણે જોઈએ ગદ્દાવૈતૃ, રૂપિયા, પત્ની, જીવન સંગ્રામ, અધૂરું, કાઠિયાવાડી, નિરીક્ષણ, ધાર્મિકતા, પવિત્રતા અને પુનિત. પ્રશ્ન નંબર 2. નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દ લખો. આતિથ્ય એટલે પરોણાગત અને મહેમાન ગતિ. અવતાર એટલે ઉત્પત્તિ અને જન્મ. વૃત્તિ એટલે સ્વભાવ અને પ્રકૃતિ. કાબુ એટલે અંકુશ અને કબજો. ઓળખાણ એટલે પીછાણ અને પરિચય. કલ્પના એટલે ધારણા અને ખ્યાલ. ભરોસો એટલે વિશ્વાસ અને ખાતરી. જીવતર એટલે જન્મારો અને જિંદગી. ચિત્ત એટલે અંતઃકરણ અને મન. અને ઉત્સાહ એટલે હોશ અને ઉમંગ. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ. થાક તો ઉત્સાહ, ઉગ્ર તો શાંત, આવક તો જાવક, સગવડ તો અગવડ, અધૂરું તો પૂરું, ઈચ્છા તો અનિચ્છા, સ્વાર્થી તો નિસ્વાર્થી,
પુણ્ય તો પાપ, હળવા તો ભારે, ભેળું તો જુદું. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 જોઈએ. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. નંબર 1, નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી એટલે ગધાવૈતરું. નંબર 2, જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ એટલે જીવન સંગ્રામ. નંબર 3, રોગના કારણની તપાસ, રોગની ઓળખ એટલે નિદાન. સાધી ન શકાય તેવું, જેનો ઈલાજ નથી તેવું એટલે અસાધ્ય. ભારે ઠાઠમાટ ને સમૃદ્ધિવાળું એટલે બાદશાહી. શરીરમાં વાયુના જોરથી મોઢામાં લાળ છૂટે તે એટલે મોડિય. લોહીની ઉણપવાળું એટલે એનેમિક. નંબર 8, અરે એવો ઉદ્ગાર કરવો તે એટલે અરેકારો. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો. નંબર 1, વર્તાઈ જવું એટલે ઓળખાઈ જવું. વાક્ય છે, મારા પિતરાઈ ભાઈનો દીકરો એટલો તોફાની છે કે એ જ્યાં હોય ત્યાં વર્તાઈ જાય. નંબર 2, ઢગલો થઈ જવું એટલે ખૂબ થાકી જવું. વાક્ય, ઘરેથી ચાલીને મંદિર જવાની પ્રતિજ્ઞામાં ચાલતો મુકેશ અડધે રસ્તે જ ઢગલો થઈ ગયો. નંબર 3, મન મોડું પડી જવું એટલે ઈચ્છા ઓગળી જવી. વાક્ય, વનિતાની દિયરના લગ્નમાં મજા માણવાની ખૂબ ઈચ્છા હતી, પણ સાસુમાનો અકસ્માત થતાં તેનું મન મોડું પડી ગયું. નંબર 4, જીવ બાળવો એટલે ચિંતા થવી. વાક્ય, સાંજે 6 વાગ્યે નોકરીએથી ઘેર આવી જતો નેહલ રાત્રે 10 વાગ્યે પણ ન આવતા માનો જીવ બળવા લાગ્યો. નંબર 5, હિંમત હારી જવું એટલે નાસીપાસ થઈ જવું. વાક્ય, ચિમનલાલે થોડા સમય પહેલાં ધંધામાં મોટું નુકસાન સહન કર્યું હતું અને હવે દીકરાને કેન્સર થતાં તેઓ હિંમત હારી ગયા. નંબર 6, હૈયારી આપવી એટલે સાંત્વના આપવી અથવા સધિયારો કે સહારો આપવો. વાક્ય, પડોશમાં કુટુંબનો આધાર એવા વ્યક્તિનું મૃત્યુ થતાં ધર્મેશભાઈએ તેમને હૈયારી આપવા લાગ્યા. નંબર 7, પાણાઈ નહીં પડવા એટલે કોઈ બીમારી ન હોવી. વાક્ય, 70 વર્ષે મને કાંઈ પાણાઈ નથી પડતા ને આ 40 વર્ષે જુવાન રમણ ચાલ્યો ગયો. નંબર 8, કંઠ રૂધાઈ જવો એટલે દુઃખને કારણે હૈયું ભરાઈ જવું. વાક્ય, યુદ્ધમાં શહીદ થયેલા દીકરાનું શબ ઘરે આવતા પિતાનો કંઠ રૂંધાઈ ગયો. પ્રશ્ન નંબર 6, નીચેના શબ્દોના અર્થભેદ લખો. પૂર એટલે શહેર અને પૂર એટલે નદીની જોશભેર વહેતું પાણી. બરાબર. એક પૂર જેમાં દીર્ઘવું છે એટલે શહેર અને જેમાં હસવું કરો એટલે નદીનું જોશભેર વહેતું પાણી. ભાગ્ય એટલે નસીબ અને ભાગ એટલે અંશ અથવા તો હિસ્સો. ઊંડી એટલે સપાટીથી નીચે અંદર અને ઉડી એટલે મલખંભની એક કસરત. ચિત્ત એટલે અંતઃકરણ મન અને ચિત્ત એટલે જ્ઞાન અને ચેતના. સાંજ એટલે સંધ્યાકાળ અને સાજ એટલે શણગાર. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડી અને લખો. તો રૂપિયા એટલે ર વત્તા ઉ વત્તા પ વત્તા ઈ વત્તા યુ વત્તા આ. પુણ્યદાન એટલે પ વત્તા ઉ વત્તા અણ વત્તા ય વત્તા અ વત્તા દ વત્તા આ વત્તા ન. સ્વાર્થી એટલે સ વત્તા વ વત્તા આ વત્તા ર વત્તા થ વત્તા ઈ. ધાર્મિકતા એટલે ધ વત્તા આ વત્તા ર વત્તા મ વત્તા ઈ વત્તા ક વત્તા અ વત્તા ત વત્તા આ. કોથળી તો ક વત્તા ઓ વત્તા થ વત્તા અ વત્તા અડ વત્તા ઈ. નીચેના ધ્વનિઓને જોડી અને શબ્દ બનાવો. તો નંબર 1, સ વત્તા ઔ વત્તા ભ વત્તા આ વત્તા ગ વત્તા ય વત્તા અ એટલે સૌભાગ્ય. હ વત્તા ઐ વત્તા ય વત્તા આ વત્તા ર વત્તા ઈ એટલે હૈયારી. વ વત્તા આ વત્તા ત વત્તા સ વત્તા અ વત્તા લ વત્તા ય વત્તા અ એટલે વાત્સલ્ય. દ વત્તા ઈ વત્તા ન વત્તા અ વત્તા ચ વત્તા અ વત્તા ર વત્તા ય વત્તા આ એટલે દિનચર્યા. ભ વત્તા અ વત્તા ક વત્તા ત વત્તા ઈ એટલે ભક્તિ. હવે માગ્યા પ્રમાણે કરો. એમાં નંબર 1, કર્મણી વાક્ય બનાવો. બરાબર. તો હું તો જાત્રા માંડી વાળું છું.
જવાબ થશે મારાથી તો જાત્રા માંડી વળાય છે. નંબર 2, શેઠ 100 રૂપિયા વસૂલ કરતા હતા. જવાબ શેઠ દ્વારા 100 રૂપિયા વસૂલ કરાતા હતા. નંબર 2, ભાવિ વાક્ય બનાવો. નંબર 1, સાંજે હું ઢગલો થઈ જતો. સાંજે મારાથી ઢગલો થઈ જવાતો. નંબર 2, માતા પોતાના મનથી ક્યારેય દુઃખનો સ્વીકાર ન કરતી. જવાબ માતાથી પોતાના મનથી ક્યારેય દુઃખનો સ્વીકાર ન કરાતો. હવે કર્તરી વાક્ય બનાવો. બરાબર, મારાથી જૂઠું જ બોલાશે. હું જૂઠું જ બોલીશ. નંબર 2, ડૉક્ટર વસાવડાથી મારું શરીર તપાસાયું. જવાબ ડૉક્ટર વસાવડાએ મારું શરીર તપાસ્યું. નીચેના વાક્યોને યોગ્ય સંયોજક જોડી અને ફરીથી લખો. બરાબર, તો એમાં નંબર 1, હું પૈસાનું તો ન કહી શક્યો. બરાબર, હું પૈસાનું તો ન કહી શક્યો. પૂર્ણવિરામ, મારા રોગની વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાક્ય આપણે જોડવાનું છે. બરાબર, અને સંયોજકોથી આપણે વાક્ય જોડવાનું છે. તો જવાબ બનશે હું પૈસાનું તો ન કહી શક્યો પણ મારા રોગની વાત કરી. જવાબ આવશે, તમારે સંયોજક મૂકવાનું છે પણ. એટલે તમે જ્યારે પણ સંયોજક મૂકો છો ત્યારે પૂર્ણવિરામ કાઢી નાખવાનું છે. બરાબર. નંબર 2, 100 રૂપિયા રડી લાવીને હું માના હાથમાં મૂકી દેતો. પૂર્ણવિરામ, માં જ ઘર ચલાવતી. તો એનો જવાબ બનશે 100 રૂપિયા રડી લાવીને હું માના હાથમાં મૂકી દેતો. પછી પૂર્ણવિરામ નીકળી જાય અને સંયોજક મૂકવાનું છે અને માં જ ઘર ચલાવતી. આમાં સંયોજક આવશે અને. નંબર 2, માએ ખાઈ લીધું. પૂર્ણવિરામ, પત્નીએ ખાઈ લીધું. તો જવાબ આવશે માએ અને પત્નીએ ખાઈ લીધું. બરાબર. નંબર 4, કાકીમાં મારા બાપાના કાકી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કાકીમાં પછી પૂર્ણવિરામ છે કાઢી નાખવાનું અને આપણે સંયોજક મૂકવાનું છે એટલે. તો જવાબ બનશે કાકીમાં એટલે મારા બાપાના કાકી. નંબર 5, શરીર એકવાર હાથથી જાય. પૂર્ણવિરામ, શરીર કાબૂમાં આવતા બહુ વાર લાગે છે. પૂર્ણવિરામ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 પૂર્ણવિરામ છે. તમે જવાબ લખો ત્યારે એક પૂર્ણવિરામ નીકળી જાય. તો જવાબ બનશે શરીર એકવાર હાથથી જાય પછી કાબૂમાં આવતા બહુ વાર લાગે છે. બરાબર. અહીંથી વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાના છે. તમે જોઈ શકો છો અહીંયા જવાબ લખેલા છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 11, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સ્વભાવ, જાત્રા, કાયમી, પુરાણું, દુનિયાને ઠાકોરજી. તો એનો જવાબ થશે કાયમી, જાત્રા, ઠાકોરજી, દુનિયા, પુરાણું અને સ્વભાવ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે. વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપને એક બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, અરજી લેખન, વાર્તા લેખન, સમાસ, છંદ, અલંકાર, વ્યાકરણને લગતા બધા જ મુદ્દાઓ, શાળામાં નાટક અને ગરબાનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, કોઈપણ કાર્યક્રમની સ્ક્રિપ્ટ એનું સંચાલન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, અધ્યયન નિષ્પત્તિના વિડીયો, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, તમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.